હું ડૉક્ટર દિનેશ ગજેરા, ન્યુરોસર્જન, સિનર્જી હોસ્પિટલ રાજકોટથી બોલું છું. આજે તારીખ 8 જૂનના રોજ વર્લ્ડ બ્રેન ટ્યુમર ડે છે. વર્લ્ડ બ્રેન ટ્યુમર ડે એટલે કે મગજની ગાંઠને જનજાગૃતિ માટેનો દિવસ. મગજ એક એવી અંગ છે કે જેને બદલાવી શકાતું નથી. દરેક શરીરના દરેક અંગને બદલાવી શકાય છે, પણ મગજને બદલાવી શકાતું નથી. એટલે મગજની સારવાર એ ખૂબ જ મહત્વની છે. માણસ મગજથી જ ઓળખાય છે, અને મગજ પતી જાય તો માણસની ઓળખાણ પૂરી થઈ જાય છે. એટલે મગજની ગાંઠની સારવાર મગજને બચાવીને જ કરવાની હોય છે. મગજ બદલાવી શકાતું નથી. હવે જ્યારે છેલ્લા 20-25 વર્ષોમાં મગજને ધ્યાન માટેના સીટી સ્કેન, MRI, પેટ સ્કેન જેવા અલગ અલગ પ્રકારના પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે, તો મગજની ગાંઠના નિદાન પણ વધ્યું છે. જ્યારે ભૂતકાળમાં આ નિદાન થયા વગર પેશન્ટ ગુજરી જતા અને એનું નિદાન ખબર પડતી નહીં. હવે આ નિદાન સમયસર થતા તેની આધુનિક સારવાર પણ વિકસાવવામાં આવી છે, અને આ આધુનિક સારવાર વિકસતા તેમાં પરિણામોમાં પણ ઘણો ફાયદો જોવા મળે છે. એટલે આજના આ દિવસ 8 જૂન 2024ના વર્લ્ડ બ્રેન ટ્યુમર દિવસને હું દરેક જનતાને જાગૃત કરવા માટે આ મારો સંદેશ છે, અને જણાવવા માંગુ છું કે તેઓ મગજને લગતા કોઈ પણ બીમારીના ચિહ્નો હોય એને હળવાશથી ના લે, અને એને તરત પોતાના ડૉક્ટરનો સંપર્ક કરે, અને એને જરૂર પડે એ પ્રમાણે વધારે રિપોર્ટ્સ કરાવી, અને જો નિદાન થાય તો એની સારવાર તાત્કાલિક કરાવે. એટલે મગજની બીમારીથી કે બ્રેન ટ્યુમરથી છુટકારો પામી શકાય છે.